સુરતમાં વાજબી ભાવની દુકાનો એફપીએસની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરીને કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે દુકાનોની ફાળવણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને 90 દિવસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ ફાળવણી કરવામાં આવી છે, જે નિયમો વિરુદ્ધ છે। કોંગ્રેસે ગેરરીતિપૂર્ણ ફાળવણી રદ કરીને નવી પ્રક્રિયા હેઠળ ફરીથી જાહેરાત કરવાની પણ માંગ કરી છે। પુરવઠા બાબતની અંદર અમારી રજૂઆત હતી કે પુરવઠા વિભાગની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને અનિયમિતતા ચાલી રહી છે અને એ બાબતસર જે ગરીબો જે ભૂખા છે એ વંચિત છે અનાજથી, તેઓને વંચિત રાખવામાં આવેલા છે। સરકાર અનાજ મોકલે છે એનાથી વંચિત રાખવાના અને ક્વોલિટીનું પ્રમાણ નથી અને જે આંગણવાડી મહિલાઓને મોકલવામાં આવતું અનાજ એ એક્સપાયર ડેટનું હોય છે ખાવાનું પ્રોડક્ટ। એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે અનુપ મુદ્દા લઈને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને આ બાબતસર કોંગ્રેસ પાર્ટી આંદોલન કરી રહી છે અને લોકોને લઈને અહીં પોતાના ન્યાય માટે આવશે। જે રીતે રાજકીય લોકો અને અધિકારીઓ અને જે પરવાનેદારો છે રાશનિંગ કાર્ડના, એવો લોકોની જે મંડળી છે અને એ લોકોના પૈસા ખાઈ રહ્યા છે અનાજ વેચીને, એની સામે અમે આંદોલન કરવા આવી રહ્યા છીએ। આજે મુખ્ય જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું કે પુરવઠા જે વિભાગ જે છે અને સરકાર માન્ય જે દુકાનોને જે નિયમ અનુસાર એનો પરિપત્ર છે તે મુજબ સરકારના પરિપત્ર મુજબ કમિટીએ કામ કરવાનું હોય અને તે કમિટી બિલકુલ નિષ્ફળ ગઈ છે અને રૂપિયા ખાઈને ભ્રષ્ટાચાર કર્યો છે અને કલેક્ટર સાહેબને બી ગેરમાર્ગે દોર્યા છે એવું સ્પષ્ટપણે અમે પુરવાર કરીને કલેક્ટર સાહેબને બનાવ્યું છે। કલેક્ટર સાહેબ કહે છે કે હું તાત્કાલિક એની તપાસ કરાવું છું, પણ મેં કહું સાહેબ તપાસ જ કરો છો, પણ આ તાત્કાલિક જેટલા પુરવઠા આપેલા છે તાત્કાલિક રદ કરો। જે ગેરકાયદેસર જે આપેલા છે, જે નિયમ વિરુદ્ધ જે આપેલા છે એ રદ કરો અને જો તમે રદ નહીં કરશો તો પછી એના માટે અમે તમારા પાસે આવીને ધરના કાર્યક્રમ રાખીશું।